શતરંજ ગુજરાતી ચેનલ. શતરંજ એક એવી વસ્તુ છે ને, જેટલું તમે રમશો ને એટલા તમે માહિર થશો. રમ્યા કરો એટલે કે જોયા કરો. ઓકે, તો G5 એવોર્ડમાં આપણી સાથે ઉપસ્થિત છે ઉષા ભાટિયા. ઉષાજી, G5 એવોર્ડમાં કેવું લાગી રહ્યું છે અને કેટલા એક્સાઇટેડ છો? હું તો હર વર્ષે જીફા માટે એક્સાઇટેડ હોઉં છું, ભલે મારી મૂવી નોમિનેટેડ હોય કે ના હોય, પણ મને જીફામાં આવવું ગમે છે. અને સૌથી પહેલાં તો જીફાએ આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને બહુ જ ઉપર લઈ ગઈ છે. એણે સારા સારા મૂવીઝ, સારા સારા કલાકારોને એવોર્ડ આપી સન્માનિત કરી, બધાને બોલાવીને બધાને ભેગા કરે છે. તો અર્બન રૂરલ બધાને મળીને બહુ જ સારું લાગે છે. અને આપણી ઇન્ડસ્ટ્રી અત્યારે તમે જોવો જ છો કે ક્યાં જઈ રહી છે. એ બોલિવૂડથી પણ આગળ જવાની છે, કારણ કે આપણી મૂવીઝ હવે બોલિવૂડની મૂવી કરતાં પણ વધારે કમાવા લાગી છે. આ બધું જોઈને બહુ જ ખુશી થાય છે. અને હર વર્ષે જીફા થાય છે, એ આપણા બધા કલાકારો માટે બહુ જ સારું છે. તો હેતલ ઠક્કર અને આપણા અરવિંદભાઈને ખૂબ ખૂબ આભાર કે જીફા ઓર્ગેનાઇઝ કરીને આપણે બધાને ભેગા કરે છે. આવનારા સમયમાં હવે એવા મૂવીઝ બની રહ્યા છે, એવા કોન્સેપ્ટ આવી રહ્યા છે કે જે લગભગ સાઉથ અને બોલિવૂડને ટક્કર આપશે. આ બાબતે શું કહેવું છે? એ મેં અત્યારે કીધું ને કે હવે આપણી મૂવી કમાવા લાગી છે બોલિવૂડની મૂવી કરતાં વધારે. એટલે થોડાક ટાઈમમાં એવો સમય આવશે ને કે આપણી મૂવી હોલિવૂડને પણ ટક્કર આપતી થઈ જશે, કારણ કે ગુજરાતી ક્યાંય પાછો ના પડે. આ વાત હે, G5 રોક્સ. હેલો ફ્રેન્ડ્સ, હું છું ઉષા ભાટિયા અને આજે હું આવી છું જીફા એવોર્ડમાં. અને આ શતરંજ ગુજરાતી એટલે કે આપણા ગુજરાતનું શતરંજ, અને આ એટલું સરસ પ્લેટફોર્મ છે કે આપણા બધા જ કલાકારોને બહુ જ સારી રીતે પ્રેઝન્ટ કરે છે. તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ શતરંજ ગુજરાતી. શતરંજ ગુજરાતી ચેનલમાં આપણી સાથે હિતુ કનોડિયા અને મોના મેમ, શું વાત છે. તો સર, G5 એવોર્ડ માટે આ વખતે 2026માં કેવું લાગી રહ્યું છે? જેમ દર વખતે લાગે છે, મજા કરીશું, ધમાલ કરીશું, એન્જોય કરીશું, પાર્ટી કરીશું. પાર્ટી કરવાની છે, પણ અત્યારે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે પ્રમાણે રોકેટની ગતિ ઉડી રહી છે, એના વિશે બે શબ્દો પ્લીઝ. अरे यार, अभी कोई रोक नहीं सकता. वो एक दौर था नरेश कनोडिया जी का, और अब एक दौर है जो आया है जबरदस्त. હિતુભાઈએ પર્વત પિક્ચરમાં એક ફાધરનું કેરેક્ટર કર્યું હતું અને લગભગ દરેક પિક્ચરમાં એમને આપણે જોવા મળતા જ હોય છે. તો હિતુભાઈ, સુપરસ્ટાર ઓફ ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ, G5 એવોર્ડ, થેન્ક યુ વેરી મચ સર. શતરંજ ગુજરાતી ચેનલ માટે બે શબ્દ કહેતો. શતરંજ ગુજરાતી ચેનલ. શતરંજ એક એવી વસ્તુ છે ને, જેટલું તમે રમશો ને એટલા તમે માહિર થશો. રમ્યા કરો એટલે કે જોયા કરો. થેન્ક યુ. તો શતરંજ ગુજરાતી ચેનલમાં આપણી સાથે પૂનમ શર્મા જોડાયા છે. તો આઈ થિંક आप पहली बार आए हो, राइट? या जीफा अवार्ड में मैं पहली बार आई हूँ एंड गुजराती सिनेमा में ऑलरेडी मेरी मूवी एक रिलीज हो चुकी है, सुरती लोचो, और 2-3 मूवीज और लाइनअप है. सो आई एम सुपर एक्साइटेड जीफा अवार्ड में आने से. एंड या दिस इज द फर्स्ट टाइम, आई थिंक 10th इज द राइट टाइम टू बी हियर. मैडम, आप G5 एवोर्ड में आए हो तो गुजराती में कुछ तो बोलना पड़ेगा. મને આવડે છે ગુજરાતી, એમ નથી. ગુજરાતી મૂવી કરું છું તો ગુજરાતી આવડે છે. ગુજરાતી મને સારો લાગે છે. સો આઈ લવ ટુ સ્પીક ગુજરાતી. તો જો ગુજરાતી સિનેમા જેવી રીતે આગળ बढ़ે છે, આઈ એમ ફ્રોમ મુંબઈ એન્ડ માય ફ્યુચર આઈ કેન સી ઇન ગુજરાતી સિનેમા. સો આઈ ઈટ ગુજરાતી, આઈ ડ્રિંક ગુજરાતી, આઈ લીવ ગુજરાતી. क्या बात है. G5 rocks with पूनम शर्मा. Hi everyone, so this is Shatranj Gujarati. Please like, subscribe and comment on this channel and just follow it. Thank you so much. ઓકે, તો શતરંજ ગુજરાતી ચેનલમાં ને એમાં પણ G5 એવોર્ડ હોય અને સાથે હિન્દુ સરકાર હોય, તો આજે G5 એવોર્ડ માટે બે શબ્દો કહો કે કેવું લાગી રહ્યું છે, અને ધીમે ધીમે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે રોકેટની જેમ રોકેટની ગતિ ઉપર જઈ રહી છે, એના વિશે બે શબ્દો પ્લીઝ. અરે આનાથી મોટી પ્રાઉડની વાત શું હોય કે બહારથી લોકો આપણે અહીંયા જીફા જોવા માટે આવતા હોય, તો એનાથી વિશેષ શું હોય? તો આપણા માટે તો બહુ ગર્વની વાત છે. અને ઓલવેઝ હું તો આખે અરવિંદજીને અને હેતલભાઈને ને હંમેશા એવું જ કહીશ કે તમે ખૂબ આવા બહુ જ પ્રોગ્રામો કરો અને આવી રીતે ગેટ ટુગેધર કરો અને આવા એવોર્ડ્સ આપતા રહો. એનાથી અમને પ્રોત્સાહન મળે છે અને આવી રીતે તૈયાર થવાનો મોકો મળે છે અને આવી રીતે બધાને મળવાની મજા આવે છે. 2025નું એક એવું સોંગ કહો જે લોકોના જુબાન પર છે અને જેના પર બહુ જ બધા પરફોર્મન્સ થવાના. ઓ માય ગોડ, આમ તો ધુરંધરનું છે. G5 એટલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરવી પડશે. ઓ માય ગોડ, મને ગુજરાતીનો ગીત નથી આવડતું. તને જોઈને મનમાં બોલે કે પાંજરામાં પોપટ બોલે. એટલે એવા ઘણા બધા સોંગ્સ અને ઘણા બધા એવા પિક્ચર આવી રહ્યા છે. આમાં કેવું હોય ખબર છે, ઘણી વખત એવું તો એન્ડ ટાઈમ ઉપર આપણે સોંગ યાદ ના આવે. આમ રોજ આપણે ગાતા હોઈએ, સાંભળતા હોઈએ, કૂદકા મારતા હોઈએ, પણ એન્ડ ટાઈમ ઉપર યાદ ના આવે, એવું થાય. થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાવા બદલ. યસ, આ છે શતરંજ ગુજરાતી ચેનલ. તમે ખૂબ તરક્કી કરો અને આ ચેનલ
સુપર ડુપર હિટ જવાની છે અને જોવાની છે, બધાએ નિહાળવાની છે. કેમ કે હવે તો એટલી બધી ચેનલો બની ગઈ છે અને બધાને જો કે મેં ઘણા બધા એવા જોયા છે, યુટ્યુબ ઉપર છે અને ઇન્સ્ટા ઉપર છે, ફેસબુક ઉપર છે, એવી બધી ઘણી બધી ચેનલો છે જે રાતોરાત હાઇલાઇટ થઈ ગઈ છે. તો તમારા માટે શુભકામનાઓ, તમારી આ ચેનલ સુપર ડુપર હિટ ચાલે. થેન્ક યુ. તો સતંજ ગુજરાતી ચેનલમાં આપણી સાથે જીફા એવોર્ડમાં શ્વેતા સેન ઉપસ્થિત છે. શ્વેતાજી, જીફા એવોર્ડ વિશે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે બે શબ્દો કહો પ્લીઝ. જીફા એવોર્ડ વિશે તો કંઈ જ કહેવાની જરૂર નથી, કારણ કે તમને ખબર જ છે કે જીફાનો માહોલ એકદમ હોટ ગરમ હોય છે અને દર વર્ષે સૌથી મોટામાં મોટો સારામાં સારો એવોર્ડ થાય છે જીફા. તો એ તો સુપર જ છે. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે એવું કહીશ કે હવે લાલો ફિલ્મ હિટ થઈ છે, તો બસ આવી જ રીતે જે રીતે તમે લાલો ફિલ્મને સપોર્ટ કર્યો છે એવી રીતે બધી જ ફિલ્મને સપોર્ટ કરો, કારણ કે હવે ઘણી નવા સબ્જેક્ટ પર વાર્તાઓ આવી રહી છે. એવું નથી કે ભાઈ ગુજરાતી એટલે બધું આમ જ હોય, એવું નથી. ગુજરાતી એટલે ઓ માય ગોડ, હવે એવું બધું આવી રહ્યું છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે વર્લ્ડ વાઇડ ડંકો વગાડી રહી છે. જેમ લાલોએ સાબિત કરી દીધું કે તમારો સબ્જેક્ટ એ તમારો હીરો છે, તો લાલો સિવાય એવી કોઈ ફિલ્મ કરી જે તમારા દિલની બહુ નજીક છે? એવી ફિલ્મ તો કહી શકીશ કે વસ છે, પછી હેલારો મૂવી છે, એ બધી મૂવી છે જે મારા દિલની નજીક છે. થેન્ક યુ. અમારી સાથે શ્વેતા સેન હતા, જીફા રોક્સ. ગુડ ઇવનિંગ એવરીવન, હું છું શ્વેતા સેન. સતરંગ ગુજરાતી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.